સ્વાગત છે રસોડો ઓપ્સીવામાં। 450 ગ્રામ ઘી, 500 ગ્રામ અડદનો જાડો ભાખરી જેવો લોટ, 20 ગ્રામ જેટલો ગુંદર, 450 ગ્રામ જેટલી ખાંડ, અડધો વાટકો દૂધ, 50 ગ્રામ કાજુ અને બદામ, 150 ગ્રામ જેટલો માવો ખમણેલો। પહેલાં તો થોડુંક ઘી ગરમ કરી, ઘી ગરમ થઈ જાય તેમાં ગુંદરને ફૂટે ત્યાં સુધી ફ્રાય કરી લેવો। આ રીતે ગુંદર એકદમ ફ્રાય થઈ જાય પછી તેને ઉતારી લેવો। ત્યારબાદ કાજુ બદામને પણ નોર્મલ એવા ફ્રાય કરી લેવા। ત્યાર પછી અડદના લોટમાં તાબો દેવા, અડધો વાટકો દૂધ હતો તે એડ કરી દેવું, પછી થોડુંક ઘી એડ કરી દેવું, તેને હાથેથી બરાબર મિક્સ કરી લેવું। આ રીતે મિક્સ થઈ જાય પછી એક મોટો હવાલો લઈ તેમાં મોટી જાળીમાં તેને બરાબર ચાળી લેવો। કોઈ પણ પ્રકારની ગાંઠ ન રહે તેમ ચાળી લેવો। આ રીતે જાડું થઈ જાય તે રીતે પછી પાછું બાકીનું વધેલું હતું તે ઘી બધું એડ કરીને ગરમ કરવા મૂકી દઈએ। ઘી ગરમ થઈ જાય તેમાં તે આપણે અડદનો લોટ હતો ધાબો દીધેલો તે એડ કરી દેવાનો। ત્યારબાદ ગેસ મીડિયમ રાખી સતત હલાવતું રહેવું તાવીથાથી। આ રીતે ગેસને મીડિયમ જ રાખવાનો અને સતત હલાવતું જ રહેવું। એટલો ગોલ્ડન બ્રાઉન થઈ જાય તેમાં ખમણેલો માવો હતો તે એડ કરી દેવો। પછી 5 થી 7 મિનિટ પાછું મીડિયમ તાપે જઈને હલાવતું રહેવું, હજી થોડોક ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી। આ રીતે લોટને શેકવામાં ઓછામાં ઓછી અડધી કલાક ઉપર થઈ જશે। આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ગેસ બંધ કરીને ઉતારી લેવું। પછી લઈ લઈએ ખાંડની ચાસણી। ખાંડ ડૂબે તેટલું જ પાણી નાખી સિંગલ તારની ચાસણી બનાવવાની છે।
આ રીતે જોઈ લઉં સિંગલ તારની ચાસણી થઈ જાય પછી ગેસ બંધ કરી શેકેલો લોટ છે તેમાં એડ કરીને બરાબર મિક્સ કરી લેવું। પછી તેમાં ગુંદર ફ્રાય કરેલો તો તે નાખી દેવાનો, પછી કાજુ બદામ હતા તે પણ એડ કરી દેવાનું, પછી બરાબર મિક્સ કરીને ઠરવા દેવાનું। ઠરવા માટે તેને અલગ ચોકીમાં કાઢી લેવાનું। આ રીતે ખુલ્લો કરીને ઠરવા મૂકી દેવાનું। પછી મીડિયમ સાઇઝના આ રીતે અડદિયા વાળી લેવા।